નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. ભાવનગરમાં બહુચર્ચિત લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે, ત્યારે ઘટનાને લઈને તંત્ર પણ એક્શનમાં આવ્યું છે. કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુ બાંભણિયા હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. દર્દીઓની મુલાકાત બાદ લઠ્ઠાકાંડ મામલે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુ બાંભણિયાએ મહત્વનો ખુલાસો કર્યો હતો. લઠ્ઠાકાંડની ઘટના બાદ સ્થિતિની સમીક્ષા કરવા અને પીડિતોની સારવાર અંગે મંત્રી નીમુ બાંભણિયાએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે સારવારની સુવિધાઓ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે દૂષિત ઝેરી પદાર્થની અસર તળે આવેલા દર્દીઓની જાન બચાવવા ખાસ પ્રકારના ઇન્જેક્શન આપવા અત્યંત જરૂરી હતા. પ્રારંભિક ધોરણે હોસ્પિટલ તંત્ર પાસે આ ખાસ ઇન્જેક્શનના 10 નંગનો જ જથ્થો ઉપલબ્ધ હતો. જોકે દર્દીઓની સંખ્યા અને ઇમરજન્સી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે મહારાષ્ટ્ર સરકારનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ત્યાંથી 100 જેટલા વધારાના ઇન્જેક્શન સબસિડી ઇમરજન્સી પ્રોટોકોલ હેઠળ મંગાવીને દર્દીઓની સારવાર સુનિશ્ચિત કરવામાં આવી હતી. ભાવનગરની અંદર ભેળસેળ યુક્ત આલ્કોહોલ લેવાથી જે ઘટના ઘટી છે તેને લઈને ભાવનગરમાં 30 હોસ્પિટલની ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી, જેની અંદર તમામ ઉચ્ચ સ્તરીય અધિકારીઓ સાથે તાત્કાલિક રાહત માટે પણ જે પણ જરૂરિયાત હતી, ઇન્જેક્શનો જે જરૂરિયાત હતી એ ગુજરાતમાં દસ્તક હતા. એને લઈને મહારાષ્ટ્રની અંદર સંપર્ક કરી અને અસરગ્રસ્તો માટે જે ઇન્જેક્શનોની જરૂર હતી એ પણ 100 જેટલા તાત્કાલિક મેળવવામાં આવ્યા હતા. ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી દ્વારા તરત એરપોર્ટ પર તે સ્ટેટ મોનિટરિંગ સેલની રચના કરી હતી. ઉચ્ચ સ્તરે તપાસ પણ ચાલી રહી છે અને જે પણ અસરગ્રસ્તો હતા એમને તાત્કાલિક સારવાર મળવાથી એમની જિંદગી બચાવી શક્યા છીએ અને આવનાર સમયમાં સરકાર દ્વારા જે પણ કડક કાયદા પ્રમાણે પગલાં લેવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ભાવનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.